અમેરિકામાં સોશિયલ સિક્યોરિટીને લઈને ફરી એકવાર મોટી ચર્ચા શરૂ થઈ ગઈ છે અને આ ચર્ચા માત્ર રાજકારણ પૂરતી સીમિત નથી, પરંતુ કરોડો નિવૃત્ત લોકોના ભવિષ્ય સાથે સીધી રીતે જોડાયેલી છે. સોશિયલ સિક્યોરિટી પર આધાર રાખતા લાખો સિનિયર્સ માટે આગામી 1.5 વર્ષ અત્યંત નિર્ણાયક સાબિત થઈ શકે છે, કારણ કે હવે કોંગ્રેસ સમક્ષ એવા 3 અલગ અલગ બિલ છે જે સોશિયલ સિક્યોરિટીના ભવિષ્યને સંપૂર્ણપણે બદલી શકે છે. કોઈ બિલ લાભ વધારવાની વાત કરે છે, તો કોઈ બિલ કોંગ્રેસને નિર્ણય લેવા માટે મજબૂર કરવાની વાત કરે છે, તો કોઈ બિલ સોશિયલ સિક્યોરિટી પર લાગતો ફેડરલ ટેક્સ સંપૂર્ણપણે દૂર કરવાની માંગ કરી રહ્યું છે. પરંતુ આ ત્રણેય બિલોમાંથી હજુ સુધી એક પણ બિલ કાયદો બન્યું નથી. તો આખરે આ 3 બિલ શું છે? કયું બિલ પાસ થવાની શક્યતા વધારે છે? અને સૌથી મહત્વની વાત એ કે જો કોંગ્રેસ સમયસર કોઈ નિર્ણય નહીં લે તો કરોડો લોકોના માસિક સોશિયલ સિક્યોરિટી ચેક પર શું અસર પડશે? ચાલો સમગ્ર મામલો વિગતે સમજીએ. સૌથી પહેલા વાત કરીએ સોશિયલ સિક્યોરિટીની વર્તમાન સ્થિતિની. જૂન 2026માં જાહેર થયેલા સોશિયલ સિક્યોરિટી બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના વાર્ષિક રિપોર્ટમાં એક ગંભીર ચેતવણી આપવામાં આવી છે. આ રિપોર્ટ અનુસાર નિવૃત્તિ અને બચેલા પરિવારજનોને લાભ આપતું ઓલ્ડ એજ એન્ડ સર્વાઇવર્સ ઇન્સ્યોરન્સ એટલે કે OASI ટ્રસ્ટ ફંડ વર્ષ 2032ના ચોથા ત્રિમાસિક ગાળામાં ખાલી થઈ શકે છે. તેનો અર્થ એ નથી કે સોશિયલ સિક્યોરિટી સંપૂર્ણપણે બંધ થઈ જશે, પરંતુ જો કોંગ્રેસ તે પહેલા કોઈ કાયદાકીય પગલું નહીં ભરે તો વર્તમાન કાયદા મુજબ ઉપલબ્ધ આવક જેટલા જ લાભ ચૂકવી શકાશે. પરિણામે અંદાજે 22% સુધીનો કાયમી ઘટાડો તમામ લાભાર્થીઓના માસિક ચેકમાં આપમેળે લાગુ થઈ શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ ઘટાડા માટે કોઈ નવું મતદાન, કોઈ અલગ જાહેરનામું કે કોઈ ફેઝ-ઇન સમયગાળાની જરૂર નહીં પડે. કાયદો આપોઆપ અમલમાં આવી શકે છે. આ ઘટાડાનો સામાન્ય અમેરિકન પરિવારો પર કેટલો મોટો પ્રભાવ પડી શકે છે તેનો અંદાજ આંકડાઓ પરથી લગાવી શકાય છે. જો કોઈ નિવૃત્ત વ્યક્તિ હાલમાં દર મહિને સરેરાશ $2071 સોશિયલ સિક્યોરિટી ચેક મેળવે છે, તો 22% ઘટાડા પછી તેની માસિક આવકમાંથી લગભગ $456 ઓછા થઈ શકે છે. જો પતિ અને પત્ની બંને સોશિયલ સિક્યોરિટી લાભ લેતા હોય તો તેમના ઘરની માસિક આવકમાં $900 થી વધુનો ઘટાડો થઈ શકે છે. કમિટી ફોર એ રિસ્પોન્સિબલ ફેડરલ બજેટના અંદાજ મુજબ ઘણા નિવૃત્ત લોકો માટે લગભગ $500 જેટલી માસિક આવક એક જ દિવસમાં ગાયબ થઈ શકે છે. વધુ ચિંતાજનક બાબત એ છે કે ગયા વર્ષના ટ્રસ્ટીઝ રિપોર્ટમાં ટ્રસ્ટ ફંડ 2033 સુધી ચાલશે એવો અંદાજ હતો, જ્યારે હવે આ સમય મર્યાદા એક વર્ષ ઘટીને 2032 પર આવી ગઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમેરિકન કોંગ્રેસમાં સૌથી પહેલા ચર્ચામાં આવેલું બિલ છે પ્રોમિસ એક્ટ. તેનું સંપૂર્ણ નામ છે પ્રોટેક્ટિંગ રિટાયરમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ મેન્ટેનિંગ ઇન્કમ સિક્યોરિટી ફોર એવરીવન એક્ટ. 14 જુલાઈ 2026ના રોજ બંને પક્ષોના સેનેટર્સના જૂથે આ બિલ રજૂ કર્યું હતું. આ બિલની ખાસ વાત એ છે કે તે સોશિયલ સિક્યોરિટીના લાભોમાં સીધો વધારો કરતું નથી, લાભ ઘટાડતું પણ નથી, પેરોલ ટેક્સમાં વધારો કરતું નથી અને નિવૃત્તિની ઉંમરમાં પણ કોઈ ફેરફાર સૂચવતું નથી. તેના બદલે આ બિલ કોંગ્રેસને સમયસર નિર્ણય લેવા માટે ફરજિયાત પ્રક્રિયા બનાવવાનો પ્રયાસ કરે છે. આ બિલ મુજબ એક સ્વતંત્ર સોશિયલ સિક્યોરિટી એડવાઇઝરી બોર્ડ બનાવવામાં આવશે, જે એવો પ્રસ્તાવ તૈયાર કરશે કે જેના આધારે સોશિયલ સિક્યોરિટી ટ્રસ્ટ ફંડ ઓછામાં ઓછા આગામી 50 વર્ષ સુધી આર્થિક રીતે સક્ષમ રહી શકે. જો બોર્ડ કોઈ એકમત નિર્ણય સુધી ન પહોંચી શકે તો હાઉસ અને સેનેટના બહુમતી નેતાઓ અથવા બંને પક્ષોના સભ્યો મળીને પોતાનો વિકલ્પ રજૂ કરી શકશે. ત્યારબાદ આ પ્રસ્તાવ હાઉસ અને સેનેટની સંબંધિત કમિટીઓમાં ઝડપી પ્રક્રિયા હેઠળ જશે અને મર્યાદિત ચર્ચા પછી બંને ગૃહોમાં મતદાન થશે. આ બિલનો મુખ્ય હેતુ એ છે કે કોંગ્રેસ સોશિયલ સિક્યોરિટીનો નિર્ણય સતત ટાળતી ન રહે, પરંતુ આ બિલ સામે પણ વિરોધ શરૂ થઈ ગયો છે.
23 જુલાઈ 2026ના રોજ અમેરિકાની સૌથી મોટી સિનિયર એડવોકેસી સંસ્થા AARP આ બિલની ફાસ્ટ ટ્રેક પ્રક્રિયા સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. AARPનું કહેવું છે કે કરોડો સિનિયર્સના ભવિષ્યને અસર કરતા મુદ્દા પર ઝડપથી નિર્ણય લેવો યોગ્ય નથી. સંસ્થાના મતે જાહેર ચર્ચા, નિષ્ણાતોની સલાહ અને સિનિયર્સના અભિપ્રાય માટે પૂરતો સમય મળવો જોઈએ. હવે વાત કરીએ બીજા મહત્વના પ્રસ્તાવ એટલે કે સોશિયલ સિક્યોરિટી 2100 એક્ટની. આ બિલનો અભિગમ સંપૂર્ણપણે અલગ છે. તે માત્ર પ્રક્રિયા બનાવવાની વાત નથી કરતું, પરંતુ સીધા લાભો વધારવા અને ફંડિંગમાં ફેરફાર કરવાની ભલામણ કરે છે. આ બિલ અનુસાર તમામ વર્તમાન સોશિયલ સિક્યોરિટી લાભોમાં કાયમી 2% વધારો કરવામાં આવે, એટલે કે સરેરાશ $2071 મેળવનાર વ્યક્તિને દર મહિને લગભગ $41 વધારાની રકમ મળી શકે. ઉપરાંત ઓછી આવક ધરાવતા કામદારો માટે ગરીબી રેખાના 125% જેટલો ન્યૂનતમ લાભ નક્કી કરવાનો પ્રસ્તાવ પણ કરવામાં આવ્યો છે. આ બિલમાં વધુ એક મહત્વપૂર્ણ જોગવાઈ છે COLA એટલે કે કોસ્ટ ઓફ લિવિંગ એડજસ્ટમેન્ટની ગણતરીમાં ફેરફાર. હાલમાં CPIW-ના આધારે ફુગાવાની ગણતરી થાય છે, જ્યારે નવા બિલમાં CPIE-નો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવી છે. CPIE વૃદ્ધ લોકોના આરોગ્ય ખર્ચ અને રહેઠાણના ખર્ચને વધુ મહત્વ આપે છે. જો આ પદ્ધતિ અમલમાં આવે તો ભવિષ્યમાં સિનિયર્સને મળતા વાર્ષિક COLAમાં વધારો થવાની શક્યતા વધી શકે છે. પરંતુ આ વધારાના ખર્ચ માટે નાણાં ક્યાંથી આવશે? તેના જવાબમાં આ બિલ ઉચ્ચ આવક ધરાવતા લોકો પર વધુ સોશિયલ સિક્યોરિટી પેરોલ ટેક્સ લાગુ કરવાની ભલામણ કરે છે. હાલમાં પેરોલ ટેક્સ માત્ર નિર્ધારિત આવક મર્યાદા સુધી જ વસૂલવામાં આવે છે. નવા પ્રસ્તાવ મુજબ $4 લાખ થી વધુ આવક ધરાવતા લોકો પર ફરી સોશિયલ સિક્યોરિટી ટેક્સ લાગુ કરવામાં આવશે. જો કે આ જોગવાઈને લઈને રિપબ્લિકન પક્ષનો સખત વિરોધ છે. તેમનું કહેવું છે કે ટેક્સ વધારવાથી અર્થતંત્ર અને રોકાણ પર નકારાત્મક અસર પડી શકે છે. તેથી આ બિલ પસાર થવામાં રાજકીય પડકારો સૌથી મોટા અવરોધ બની રહ્યા છે. હવે વાત કરીએ ત્રીજા બિલની, જેનું નામ છે યુ અર્ન્ડ ઇટ યુ કીપ ઇટ એક્ટ. આ બિલનો મુખ્ય હેતુ સોશિયલ સિક્યુરિટી લાભો પર લાગતો ફેડરલ ઇન્કમ ટેક્સ સંપૂર્ણપણે દૂર કરવાનો છે. હાલમાં ઘણા નિવૃત્ત લોકો તેમની આવકના આધારે સોશિયલ સિક્યુરિટી લાભના 85% સુધીની રકમ પર ફેડરલ ટેક્સ ચૂકવે છે. સૌથી મોટી સમસ્યા એ છે કે આ ટેક્સ લાગુ થવાની આવક મર્યાદા કાયદાઓથી બદલાઈ નથી. પરિણામે ફુગાવો વધતા આજે એવા ઘણા સામાન્ય નિવૃત્ત લોકો પણ ટેક્સની ઝપેટમાં આવી ગયા છે, જેઓ પહેલા ટેક્સ ચૂકવતા નહોતા. જો આ બિલ કાયદો બને તો ઘણા સિનિયર્સને દર વર્ષે હજારો ડોલરનો સીધો લાભ મળી શકે. ઉદાહરણ તરીકે, જો કોઈ નિવૃત્ત વ્યક્તિને વર્ષના $24,000 સોશિયલ સિક્યોરિટી લાભ પર 12% ટેક્સ ચૂકવવો પડે છે, તો લગભગ $2,448 જેટલી રકમ ટેક્સમાં જાય છે. ટેક્સ દૂર કરવામાં આવે તો આ રકમ સીધી તેમના હાથમાં રહેશે અને તેમની વાસ્તવિક આવકમાં વધારો થશે. જો કે આ બિલની સૌથી મોટી મુશ્કેલી એ છે કે ટેક્સ દૂર થયા પછી સરકારની આવકમાં ઘટાડો થશે અને તેની ભરપાઈ કેવી રીતે કરવામાં આવશે તેનો સ્પષ્ટ જવાબ હાલમાં આપવામાં આવ્યો નથી. તેથી આ બિલ પણ હજુ કોંગ્રેસની કમિટીમાં જ અટકેલું છે. હાલની સ્થિતિમાં સૌથી મહત્વની વાત એ છે કે આ ત્રણેય બિલ સક્રિય ચર્ચા હેઠળ છે, પરંતુ હજુ સુધી એક પણ બિલ કાયદો બન્યું નથી. એટલે સોશિયલ સિક્યોરિટીના ભવિષ્ય અંગે અંતિમ નિર્ણય હજુ લેવાયો નથી, પરંતુ સમય ઝડપથી પસાર થઈ રહ્યો છે. ટ્રસ્ટીઝના અંદાજ મુજબ 2032 સુધીનો સમય હવે બહુ દૂર નથી. જો કોંગ્રેસ સમયસર સમાધાન શોધી શકશે તો લાભોમાં મોટા ઘટાડાને અટકાવી શકાશે. જો રાજકીય મતભેદો ચાલુ રહેશે તો કરોડો અમેરિકન સિનિયર્સને તેની સીધી અસર સહન કરવી પડી શકે છે. આગામી લગભગ 18 મહિના સોશિયલ સિક્યુરિટીના ઇતિહાસમાં સૌથી નિર્ણાયક સમયગાળો બની શકે છે. કોંગ્રેસ કયો રસ્તો પસંદ કરે છે? લાભ વધારવાનો, ટેક્સ વધારવાનો, નવી પ્રક્રિયા બનાવવાની કે ટેક્સ દૂર કરવાની દિશામાં આગળ વધે છે કે નહીં, તેના આધારે કરોડો નિવૃત્ત લોકોનું આર્થિક ભવિષ્ય નક્કી થશે.
તેથી અમેરિકામાં રહેતા દરેક સોશિયલ સિક્યુરિટી લાભાર્થી માટે કોંગ્રેસની આગામી કાર્યવાહી પર સતત નજર રાખવી અત્યંત જરૂરી બની ગઈ છે.